નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કાતરિયા ભૂમિકા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું આપના પોતાના ઓશન કોચિંગ ક્લાસીસમાં. તો વિદ્યાર્થી મિત્રો, તમને બધાને જ ખબર છે કે આપણે ગુજરાતીનું જે નવું પાઠ્યપુસ્તક છે ધોરણ 8નું, એનો આપણે એક નવો દોર જ શરૂ કર્યો છે. તો એમાં ધીમે ધીમે હવે આપણે 5મો જે પાઠ છે ખોટો જવાબ, એ પાઠની સમજૂતી તો આપણે વિસ્તારે વ્યવસ્થિત સમજી જ ગયા છીએ, પણ આ જે ભાગ 2 ની અંદર આપણે એ પાઠનું સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન છે એ મજેદાર રીતથી કરવાના છીએ. તો શરૂ કરીએ આપણે 5મા પાઠનું સ્વાધ્યાયનું જે છે એ સોલ્યુશન. તો આપણો 5મો જે પાઠ છે એનું નામ હતું ખોટો જવાબ, અને આ પાઠની સંપૂર્ણ સમજ આપણે વ્યવસ્થિત રીતે સમજી ગયા છે. જો તમે પાઠમાં ધ્યાન આપ્યું હશે તો તમને સવાલના જવાબ આપવા સહેલા પડશે. અને સૌથી પહેલા આપણો જે ટોપિક છે કે પ્રશ્ન છે એ છે વાતચીત. અને વાતચીતની અંદર જે કંઈ તમને સવાલ પૂછવામાં આવે એ તમે પાઠના આધારે અથવા તો તમે તમારા ખુદની રીતે પણ એના જવાબ લખી શકો છો. સહેજ પણ જરૂરી નથી કે હું અહીંયા જે જવાબ લખાવું છું, જે કહું છું એ જ તમારે કમ્પલસરી લખવા પડે, કેમ કે ટોપિકનું નામ જ છે વાતચીત. તો તમે તમારા મંતવ્યો પણ આની અંદર દર્શાવી શકો છો. અને સવાલ પણ તમને એવા જ લાગશે કે જવાબ પણ તમે જાતે આપી શકો. તો આપણો સૌથી પહેલો સવાલ છે કે તમે પરીક્ષા પહેલા કેવી રીતે તૈયારી કરો છો. જો આમાં બંને તૈયારી લખી શકાય કે તમારે પેન, પેન્સિલ ને પાઉચ ને એવી બધી તૈયારી કરવી હોય તો એ પણ, અને તમે કોઈ વિષયનું અગાઉ પહેલા ટાઈમ ટેબલ બનાવીને વાંચન કરતા હોય, લાસ્ટ ટાઈમ રિવિઝન કરતા હોય તો તમે એ જે તૈયારી છે એ પણ આની અંદર દર્શાવી શકો છો. ઇન શોર્ટ, તમે પરીક્ષા પહેલા કેવી કેવી તૈયારી કરો એ તમે આની અંદર લખી શકો છો. તો હું તમને આનો જવાબ કહું કે મેં આના વિશે કેવું લખ્યું છે. તો પરીક્ષા પહેલા હું જે વિષયની પરીક્ષા હોય તે વિષયનું સંપૂર્ણ પુનરાવર્તન કરું છું. જો આપણે વર્ષની સાથે સાથે જે ચેપ્ટર ભણતા જઈએ, જે કાવ્ય પંક્તિઓ ભણતા જઈએ, એની વ્યવસ્થિત તૈયારી કરતા જતા હોઈએ, એની વીકલી મંથલી ટેસ્ટ આપતા જતા હોઈએ, તો આપણને એ ચેપ્ટર્સ પહેલાથી ક્લિયર હોય જ છે. અને લાસ્ટ ટાઈમે આપણે પરીક્ષાની એક દિવસની વાર હોય કે એક રાતની વાર હોય ત્યારે આપણે બધા જ પાઠનું ફરીથી આખું ફરી વાંચન કરી શકતા નથી. એટલે આપણે ખાલી મહત્વના જે પોઈન્ટ હોય ને એનું જ ખાલી પુનરાવર્તન કરવાનું હોય છે. તો પરીક્ષા પહેલાની મારી તૈયારી કેવી હોય કે આવતીકાલે જે વિષયનું પેપર હોય તો એ વિષયની અગાઉથી તૈયારી, અથવા તો પરીક્ષા પહેલા જે વિષયની પરીક્ષા આવવાની હોય તેનું સંપૂર્ણ પૂરેપૂરું પુનરાવર્તન એટલે રિવિઝન કરી નાખું છું, જેથી પરીક્ષા દેવી મારા માટે સરળ પડે. અને છેલ્લી ઘડીએ રિવિઝન કરેલું પણ બહુ જ કામ લાગે. એટલે તમે પણ જો ન કરતા હોય તો હવે કરજો. બીજો સવાલ છે કે પરીક્ષા ખંડમાં પ્રશ્નપત્ર મળે ત્યારે તમને ગભરામણ થાય છે કે ઉત્સુકતા, અને કેમ? તમારા વિચારોમાં રજૂ કરવાના છે. તમારા હાથમાં ક્વેશ્ચન પેપર આવે તો તમારી મનોસ્થિતિ કેવી હોય કે તમને ગભરામણ લાગે, ડર લાગે, કે ઉત્સુકતા હોય કે નહીં આ તો મને આવડે છે, પેપર ઇઝી છે કે એવું. અને બેમાંથી જે પણ કંઈ રીઝન હોય તો એનું પણ પાછું કારણ આપવાનું છે કે શું કામ ગભરામણ, તો પણ શું કામ, અને ઉત્સુકતા, તો પણ શું કામ. તો જોઈએ આનો જવાબ કે પરીક્ષા ખંડમાં પ્રશ્નપત્ર મળે ત્યારે મને ઉત્સુકતા હોય છે, કારણ કે મેં જે તે વિષયનો આગલે દિવસે બરાબર અભ્યાસ કરી લીધો હોય છે. જો આપણે વાંચ્યું ના હોય, જો આપણે તૈયારી ન કરી હોય તો આપણે આપેલો ઓપ્શન આપણે લાગુ પડે તો શું થાય, તો ગભરામણ થાય. કેમ કે વાંચ્યા વગર એવા હોય ને એવા સવાલ આપણી નજરની સામે આવે ને આપણને ન આવડતા હોય તો આપણે શું લખવું એ જ વિચાર કરવાનો થાય, તો એને ગભરામણ કહેવાય. પણ અહીંયા શું છે, તો અહીંયા પ્રશ્નપત્રની એક દિવસ પહેલા જ બધી તૈયારી કરીને આવ્યો છે, રિવિઝન કરીને આવ્યો છે, પુનરાવર્તન કરીને આવ્યો છે. એટલે એને શું છે, તો ઉત્સુકતા છે કે મેં જે વાંચ્યું છે એ આવ્યું છે, જે પૂછાણું છે મને લખતા ફાવશે, ને પ્રશ્નપત્ર વાંચી સમજીને ઉત્તર જ લખવાના હોય છે. એને બીજો કાંઈ એટલો બધો લાંબો વિચાર કરવાનો હોતો નથી. એને સંપૂર્ણ રિવિઝન કરેલું છે, વ્યવસ્થિત તૈયારી કરેલી છે. એટલે ખાલી જે પ્રશ્નપત્રના સવાલો છે એના જવાબ એને લખવાના છે. એટલે એનામાં શું છે, તો ઉત્સુકતા છે. જોઈએ હવે ત્રીજો સવાલ. કોઈ પ્રશ્નનો જવાબ તમને ન આવડે તો તમે શું કરો છો એ પ્રશ્ન માટે. તો જોઈએ એનો જવાબ શું હોઈ શકે. જો મને કોઈ પ્રશ્નનો જવાબ ન આવડે તો હું તેનો જવાબ શિક્ષક કે માતા પિતા પાસે જાણીને તેને સમજીને યાદ રાખવાનો પ્રયત્ન કરું છું. જો આ પરીક્ષા વખતની વાત નથી. પરીક્ષા ખંડમાં આપણે બેઠા હોય ને ત્યારે આપણને સવાલનો જવાબ ન આવડે તો પછી તે એ સમયે તો આપણે શિક્ષકની પણ મદદ ન લઈ શકીએ કે ન મમ્મી પપ્પાની મદદ લઈ શકીએ. પણ પરીક્ષા પહેલા
જ્યારે આપણે એની તૈયારી કરતા હોય, એનું રિવિઝન કરતા હોય કે એના વિશેનું વાંચન કરતા હોય અને ત્યારે આપણને કોઈ સવાલ ન સમજે કે કંઈ પણ આપણને તકલીફ પડે તો આપણે મમ્મી પપ્પાની મદદ લઈ શકીએ, ખાસ તો શિક્ષકની મદદ લઈ શકીએ, અથવા તો કોઈ આપણો મિત્ર હોય એને આપણા કરતાં થોડો આગળ હોય અભ્યાસક્રમની અંદર, અથવા તો એને આ ચેપ્ટર્સ આવડતું હોય ને આપણને ન આવડતું હોય તો આપણે એની પણ મદદ લઈ શકીએ છીએ. તો એ પણ આપણને સમજાવવામાં એ પણ આપણને સમજાવી શકે સરળ રીતે. તો આવું તમે પણ કરી શકો, અથવા તો તમને ન આવડે તો તમે શું કરો ને એ પણ તમે આ સવાલના જવાબની અંદર લખી શકો છો. હું તો આવું કરું, શિક્ષક કે મમ્મી પપ્પાની મદદ લઈ લો જો તમારી જગ્યા પર હોવ તો. પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નનો જવાબ સાચો છે કે ખોટો એ કેવી રીતે નક્કી કરશો? તમને કેમ ખબર પડશે કે પરીક્ષામાં તમે જે જવાબ લખો છો એ સાચો છે કે ખોટો છે? તો જો પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નના જવાબ સાચા છે કે ખોટા એ નક્કી કરવા હું તે લખ્યા પછી ફરી વાંચી જઈશ અને એ વાંચતા લખવામાં કે શરત ચૂકથી કંઈ રહી ગયું હોય તો તે હું જાતે જ સુધારી લઈશ. પરીક્ષામાં એવું બને કે આપણે વધુ પડતી ઉત્સુકતામાં કે ઉતાવળમાં ફટાફટ જવાબ લખી જઈએ, પણ પછી આપણે એનું ફરી એક વખત ક્રોસ ચેક કરવું પડે કે મેં જે જવાબ લખ્યો છે એમાં મેં જ કઈ ભૂલથી મિસ્ટેક નથી કરી નાખી ને. જો એ શબ્દ આપ્યો છે શરત ચૂકથી, આપણને ખબર પણ ન રહી હોય ને એમ જ અચાનક જ કંઈક એવી ભૂલ થઈ જાય તો આપણે એનો એ જવાબ જો બીજી વખત વાંચીએ તો આપણને ખ્યાલ આવી જાય કે આ જવાબ લખવામાં મેં આ મિસ્ટેક કરી છે, અથવા તો આ 2 પોઈન્ટ મારાથી લખવાના રહી ગયા છે. તો આપણે એને એ જ સમયે પેપરની અંદર ફરી પાછો સુધારો કરી અને લખી શકીએ છીએ. અને આપણો જવાબ જો થોડોક અધૂરો હોય કે થોડોક ખોટો હોય તો આપણે એને સાચો અથવા તો પૂરો કરી શકાય છે. તો આવું ખાસ કરવાનું કે ઉતાવળમાં આપણને ખબર શિક્ષક પણ આવી સૂચના આપતા હોય કે આપણે વહેલા પેપર લખીને બેસી જઈએ તો પછી આપણને ક્લાસમાં જે સુપરવિઝનમાં હોય ને એ આપણને સૂચના આપે કે આખું પેપર ફરી 1 કે 2 વખત વાંચી લ્યો, જેથી કરીને તમને ખબર પડે કે તમારાથી કંઈ છૂટી નથી ગયું અથવા તો કંઈ બાકી નથી રહી ગયું, અથવા ભૂલમાં આપણને એવું બને કે આપણને એમ થાય કે આ પ્રશ્ન અથવામાં આપેલા છે પણ એ પ્રશ્ન તો કમ્પલસરી હોય તો એ પણ આપણું ધ્યાન જાય, તો એવું પણ આપણે પેપર સુધારી શકીએ છીએ. તો આ તમારે બહુ કામની વસ્તુ છે. એના પછી પાઠ્યપુસ્તક સાથે રાખીને પરીક્ષા આપવાની હોય તો તમને ગમે કે ન ગમે અને કેમ એનો તમારે જવાબ આપવાનો છે. જો હા પાઠ્યપુસ્તક સાથે રાખીને પરીક્ષા આપવાનું કહેવાય તો મને એવી પરીક્ષા આપવી ગમશે, કારણ કે પાઠ્યપુસ્તક સાથે રાખીને પણ પરીક્ષામાં એ જ વિદ્યાર્થી જવાબો શોધીને લખી શકે કે જેણે વર્ગખંડમાં કે ઘરે તેનો બરાબર અભ્યાસ કર્યો હોય. જો આમાં શું જવાબ છે કે હા પાઠ્યપુસ્તક જો સાથે રાખીને પરીક્ષા ખંડની અંદર બેસવાનું કહે તો મને એ બહુ જ ગમે. શું કામ ગમે? કેમ કે પાઠ્યપુસ્તકમાંથી પણ જો એ જ વ્યક્તિ શોધી શકે કે જેણે ખરેખર પુસ્તક ઘરે ખોલીને વાંચ્યું હોય. તમે પુસ્તક ખોલીને વાંચ્યું જ નહીં હોય, તમને ખબર જ નહીં હોય કે આ સવાલ કયા પાઠની અંદર આવે છે, તો તમે એક સવાલ શોધવા માટે આખું પુસ્તક ભંભોળતા રહેશો અને શોધતા રહેશો તો એક સવાલનો જવાબ ગોતતા જ તમને એટલી બધી વાર લાગશે કે તમે પેપર આખું લખી શકશો નહીં. એટલે એવો જ વ્યક્તિ પેપરને બરાબર લખી શકશે જેને ખબર હશે કે પાઠ્યપુસ્તકના કયા પેજ પર કયો સવાલ આવેલો છે અથવા કયો સવાલ કયા પાઠનો કે કયા કાવ્યનો છે, તો એ સારી રીતે પાઠ્યપુસ્તકમાંથી શોધી અને પેપરના બરાબર જવાબ લખી શકે. એટલે એ રીતમાં પણ તમારે વાંચીને તો જવું જ પડે. જો એના પછીનો છઠ્ઠો સવાલ છે કે તમે કોઈ પણ બાબત માટે નિર્ણય લેતા પહેલા કોઈનો અભિપ્રાય લો છો અને લો છો તો શું કામ? કોઈનો પણ લઈ શકો, મમ્મીનો લઈ શકો, પપ્પાનો લઈ શકો, શિક્ષકનો લઈ શકો, કોઈ શ્રેષ્ઠ મિત્ર હોય તમારો એનો લઈ શકો. તો તમે અભિપ્રાય લ્યો છો કે નથી લેતા અને શા માટે? તમારે 2 કારણ એના જવાબ આપવાના છે. તો જો હા મને સમજ ન હોય તેવી બાબતોનો નિર્ણય લેતા પહેલા હું વડીલો, શિક્ષક કે મારા મિત્રનો અભિપ્રાય ચોક્કસ લઉં છું. શું કામ લઉં છું? તો આ પ્રમાણે અભિપ્રાય લેવાથી આપણાથી ભૂલ થવાની શક્યતા નહિવત થઈ જાય છે. એટલે ભૂલ થવાની કોઈ સંભાવના રહેતી નથી, કેમ કે કોઈ પણ વસ્તુનો નિર્ણય લેતા પહેલા આપણે તો 100 વખત વિચાર્યું જ હોય કે મારે શું કરવું જોઈએ, અને આપણા વિચાર્યા પછી જો આપણે શિક્ષક, વડીલ કે મિત્ર આ કોઈમાંથી જો આપણને અનુકૂળ હોય, આપણને એમ થતું હોય કે આ મને એકદમ સાચો જવાબ આપશે, એવા વ્યક્તિની જો આપણે સલાહ લઈએ તો પછી સોનામાં સુગંધ ભળે એના જેવું.
એટલે આપણે પછી ભૂલ કરવાની કોઈ ગુંજાઈશ રહેતી નથી. એક તો આપણે વિચાર કર્યો, પછી ઉપરથી પણ આપણને વડીલોએ હા પાડી દીધી, એટલે પછી આપણે કોઈ પણ ભૂલ કરી શકતા નથી. અને જે બાબત માટે નિર્ણય લેવાનો હોય તે બાબતમાં આપણને સારું પરિણામ મળી શકે છે. જે પરિણામ આપણે ધારીએ એના કરતાં પણ બેસ્ટ પરિણામ આપણને મળે છે. કેમ કે એક જ વસ્તુ માટે બે વ્યક્તિના વિચારો હંમેશા અલગ અલગ હોય છે. તો તમે 2 થી 3 વ્યક્તિના વિચારો જો તમે જાણો તો તમે એ કાર્યને વધુ શ્રેષ્ઠ બનાવી શકો છો અને તમને એના માટે નવા આઈડિયા પણ કદાચ મળી શકે જે તમને કામ લાગે. 7મો સવાલ છે કે તમારા લીધેલા નિર્ણય માટે તમને બીજાનું સમર્થન મળે તો જ તમે નિર્ણયને યોગ્ય માનો છો. કેમ? જો આપણે પાસે બે રસ્તા હોય, એમાંથી કોઈ એક રસ્તો આપણે પસંદ કરવાનો થાય તો આપણે તો એક રસ્તો પસંદ કરી લઈએ. પછી એક જે રસ્તો આપણે પસંદ કરીએ છીએ એના માટે આપણે બીજા પાસેથી પછી સલાહ માંગીએ અને એ આપણને ના પાડે કે નહીં, તે જે પસંદ કર્યું છે ને એ ખોટું છે, આ યોગ્ય હતું. તો પછી આપણે પેલા નક્કી કર્યું આપણે એ જ રાખીએ છીએ કે કોઈ આપણને અભિપ્રાય દે એ પ્રમાણે આપણે ચેન્જ કરી નાખીએ છીએ? એવો આ સવાલ છે કે તમે નિર્ણયને બદલો છો કે પછી તમે નિર્ણય તમારો એનો એ જ રાખો છો? શું કરો છો એ તમારે કહેવાનું છે. તો એ શું છે? તો ના, દરેક બાબતમાં મારા નિર્ણયને બીજાનું સમર્થન મળે જ તેવો હું આગ્રહ રાખતો નથી. કારણ કે જે બાબતમાં મને લાગે કે હું સાચો છું તે બાબતના નિર્ણયમાં બીજાનું સમર્થન ન મળે તો પણ હું મારા નિર્ણયને યોગ્ય માનું છું. હમણાં ગયા સવાલમાં જ મેં તમને વાત કરી ને કે એક વસ્તુ માટે બધાના જ વિચાર અલગ અલગ હોય છે. તો તમને 100% એવું હોય, તમને ખુદ ઉપર આત્મવિશ્વાસ હોય કે મેં જે નિર્ણય લીધો છે એ બેસ્ટ જ છે, એ મારા માટે બેસ્ટ છે, મેં મારું ખુદનું જોઈને લીધેલો છે, તો એ નિર્ણય માટે પછી તમારે બીજા કોઈના સમર્થનની જરૂર પડતી નથી. તો હું એવા ખોટા સમર્થન માટે પછી શું કરું છું? તો આગ્રહ રાખતો નથી અને છેલ્લે મારો નિર્ણય જે સાચો છે એવો જ હું માની લઉં છું. કેમ કે જરૂર જ નથી. મને ખુદ ઉપર આત્મવિશ્વાસ છે કે આ વસ્તુ મારા પ્રમાણે બરોબર છે. કદાચ બીજાને ન પણ લાગે, પણ એ મને નહીં ઓળખતા હોય ને કે મને કઈ બાબતો ગમે, કઈ બાબતો નથી ગમતી, તો એ પ્રમાણે નિર્ણય બરાબર છે. પણ વિદ્યાર્થીઓ આની માટે તમે પોતાના ઉત્તરો તમે જો ખાસ નોંધ, મેં તમને પહેલા પણ કીધું હતું કે વાતચીતનો ટોપિક છે તો તમે તમારી રીતે નિર્ણય લઈ શકો છો. તમને એવું પણ હોય કે તમે કોઈ નિર્ણય લ્યો તો તમને તમારા નિર્ણય ઉપર 100% વિશ્વાસ ન હોય, કોન્ફિડન્સ ન હોય, ખુદ ઉપર આત્મવિશ્વાસ ન હોય, તો પછી તમારે બીજાની સલાહ લેવી પડે, તો બીજાનું સમર્થન લેવું પડે અને એના સમર્થનના આધારે તમે તમારા નિર્ણયને પણ કદાચ ચેન્જ કરી શકો. આ બધા જ વ્યક્તિનું વ્યક્તિગત પોતાની રીતે હોય છે. એટલે તમે આનો જવાબ તમારી રીતે લખી શકો છો, પણ ખોટો નહીં પડે કેમ કે એ તમારા વિચારો છે. ચાલો હવે ઉદાહરણ મુજબના આત્મ શબ્દથી વધુ શબ્દો શોધી તેનો તમારે અર્થ જણાવવાનો છે. તો સૌથી પહેલો આપણો શબ્દ છે આત્મનિર્ભર. એનો અર્થ અહીંયા તમને આપ્યો છે સ્વાવલંબી. એટલે પોતાના ભરોસે જ પોતે રહેવું, કોઈના ભરોસે રહેવું નહીં, પોતાના કાર્યો બધા જાતે જ કરવા, એનો આ અર્થ થાય છે કે આત્મનિર્ભર કે સ્વાવલંબી. તો તમારે આત્મ શબ્દથી શરૂ થાય ને એવા શબ્દ લખવાના છે. તો જો અહીંયા આત્મથી શરૂ થતો તો એવો આપણે આત્મનિર્ભર લખ્યો. તો બીજા શબ્દ જોઈએ તો જો અહીંયા આપણે આત્મવિશ્વાસ, એટલે આ પણ આત્મથી શરૂ થાય છે. તો આત્મવિશ્વાસનો અર્થ પણ જણાવવાનો છે કે શું થાય છે. તો આત્મવિશ્વાસનો અર્થ છે કે આત્માની શક્તિ ઉપરનો વિશ્વાસ, એટલે કે આત્મશ્રદ્ધા, ખુદ ઉપર જ વિશ્વાસ અને ખુદ ઉપરની જ શ્રદ્ધા. ઓકે, એના પછી આત્મા ઉપરથી શબ્દ, તો જો તમને આના આધારે ખબર પડી જ ગઈ છે કે કયો શબ્દ આવવાનો છે. તો આત્મબળ, તો આ પણ આત્માથી શરૂ થાય છે. આનો અર્થ શું થાય છે? તો આનો અર્થ થાય છે મનનું કે હૃદયનું બળ, ખુદની જ મનની શક્તિ, મનની તાકાત. એના પછીનો શબ્દ, તો પહેલા આપણને આત્મા આપી દીધેલું છે, હવે શું હશે? તો આત્મશ્લાઘા. આત્મશ્લાઘાનો અર્થ શું થાય? તો પોતે જ પોતાના વખાણ કરવા તે, બીજા કરે કે ન કરે, હું તો મારા ખુદના વખાણ કરું. તો આપણે જે ખુદના વખાણ કરવાની ટેવ હોય ને એને શું કહેવાય? તો એને આત્મશ્લાઘા કહેવાય. એના પછી તો આત્મકથા, એટલે પોતાના જીવન કથા, પોતાના જીવન ઉપર જ લખવી તે. જેમ કે ગાંધીજીની જીવન કથા છે સત્યના પ્રયોગો, એને પોતાના જીવન ઉપર લખેલી છે. પછી ડોક્ટર એપીજે અબ્દુલ કલામની જીવન કથા છે અગનપંખ, એમણે પોતાના જીવન ઉપર લખેલી છે. તો પોતાના જ જીવન ઉપર લખેલી કોઈ કથા હોય, કોઈ એવું પુસ્તક હોય, તેને આપણે શું કહીએ છીએ? તો આત્મકથા કહીએ
છીએ. આની અંદર તમારે બે વસ્તુ ધ્યાન રાખવાની. એક તો આત્માથી શબ્દની શરૂઆત થવી જોઈએ અને તમે જે શબ્દ લખો એનો અર્થ પણ તમારે પાછો આપવાનો છે. એટલે અર્થ આવતો હોય એવા જ આત્માવાળા શબ્દ શોધવાના. એના પછી આત્મચરિત્ર. તો આત્મચરિત્રનો અર્થ શું થાય? તો આત્મકથા અથવા પોતે જ પોતાના જીવનની લખેલી કથા, એટલે આત્મકથા એનું જ બીજું નામ છે આત્મચરિત્ર. તમે એવું પણ કહી શકો, કેમ કે આત્મકથાની અંદર ખુદના જ બધા ચરિત્રો આલેખેલા હોય, ખુદની જ વાત કરેલી હોય, એટલા માટે. એના પછી આત્મજ્ઞાન. તો આત્મજ્ઞાનનો શું અર્થ થાય? તો પોતાના સંબંધી જ્ઞાન, એટલે કે આત્માનો સાક્ષાત્કાર, અંદરથી જ જ્ઞાનની સ્ફૂર્તિ થવી, આત્મજ્ઞાન થવું. જેમ કે ગૌતમ બુદ્ધને બધાને અંદરથી વિદ્યા પ્રાપ્ત થઈ ત્યારે આપણે એવો શબ્દ એના માટે વાપરીએ કે આ દિવસે આત્મજ્ઞાન થયેલું, એટલે કે વિદ્યા પ્રાપ્ત થયેલી, તો આત્માનો સાક્ષાત્કાર થયેલો, તો એના માટે વપરાય છે આ શબ્દ આત્મજ્ઞાન. એના પછી આત્મગૌરવ. તો આત્મગૌરવ એટલે કે આત્માનું કે પોતાનું ગૌરવ, એ છે આ આત્મવિશ્વાસ જેવો કે આત્મનિર્ભર જેવો શબ્દ. એના પછી છે આત્મજા. આ શબ્દ તમારા માટે નવો છે. તો આત્મજાનો અર્થ શું થાય? તો પોતામાંથી કે પોતાના માટે ઉત્પન્ન થયેલી પુત્રી, એટલે કે પુત્રીના પિતા હોય ને એને આત્મજા, કે પુત્રીની માતા હોય ને એને આત્મજા એવો કહેવામાં આવે છે, કે પોતાનાથી કે પોતાનામાંથી ઉત્પન્ન થયેલી પુત્રી, એટલે એને શું કહેવાય છે? આત્મજા. ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ની જે ગુજરાતીના આપણે જે પાઠ્યપુસ્તકમાંથી જે પાઠ, જે કાવ્ય પંક્તિની સરસ મજાની સમજૂતી અહીંયા મેળવીએ છીએ, સાથે સાથે એના બીજા ભાગની અંદર આપણે જે સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન મેળવીએ છીએ, એ સ્વાધ્યાયની કે સમજૂતીની તમને બધી જ PDF એ પણ પાછી કલરફુલમાં તમને મળવા માટે ઉપલબ્ધ છે. તમે જ્યારે ઈચ્છો ત્યારે મેળવી શકો છો. તો કઈ રીતે? તો આપણો જે ઓશન કોચિંગ ક્લાસીસનો જે કોન્ટેક્ટ નંબર છે 7046222254, એના ઉપરથી મેળવી શકશો, અથવા તો આપણી જે પ્લે સ્ટોર ઉપર એપ છે ઓશન કોચિંગ ક્લાસીસ, એ એપને પણ તમે ડાઉનલોડ કરી અને એના દ્વારા પણ તમે મેળવી શકો છો. હવે જોઈએ આપણે આગળ. તો સૌથી પહેલા આપણને શું કીધું સૂચનાની અંદર? કે કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને તમારે ખાલી જગ્યા પૂરવાની છે. એટલે ખાલી જગ્યાની અંદર આ એટલા શબ્દોનો જ તમારે ઉપયોગ કરવાનો થશે. સૌથી પહેલી ખાલી જગ્યા વાંચીએ કે દરેક વિદ્યાર્થીઓમાં પરીક્ષામાં પાસ થવા વિશે ખાલી જગ્યા હોવો જોઈએ. તો શું હોવો જોઈએ પરીક્ષામાં પાસ થવા માટે? તો જો આ પહેલો શબ્દ જે છે આત્મવિશ્વાસ, એ આપણો જવાબ આવશે કે બધા જ વિદ્યાર્થીની અંદર આત્મવિશ્વાસ હોવો જોઈએ, તો જ એ પરીક્ષામાં પાસ થઈ શકે. બીજી ખાલી જગ્યા જોઈએ કે તપસ્વીએ પોતાના ખાલી જગ્યા માટે યજ્ઞ કરતા હતા. તપસ્વીઓ શેના માટે યજ્ઞ કરતા હતા? તો તપસ્વીઓ આત્મકલ્યાણ માટે યજ્ઞ કરતા હતા, એટલે પોતાના કલ્યાણ માટે. તો જો આ શબ્દ આપણે અહીંયાથી લીધેલો છે. બીજી ખાલી જગ્યામાં જવાબ આવશે આત્મકલ્યાણ. એના પછી જોઈએ ત્રીજી ખાલી જગ્યા. તો કન્યા શાળાના મેદાનમાં ખાલી જગ્યા ઊભી કરે એ કયા પિતાને ન ગમે? તો શું આવશે આ ખાલી જગ્યાની અંદર? તો આવશે આત્મરક્ષણ. જો આત્મરક્ષણ એટલે આ શબ્દ છે. તો કન્યા શાળાના મેદાનમાં આત્મરક્ષણ ઊભી કરે એ કયા પિતાને ન ગમે? આ એનો જવાબ થશે. એના પછી ચોથી ખાલી જગ્યા. તો પોતાનો પુત્ર પોતાની ખાલી જગ્યા ઊભી કરે એ કયા પિતાને ન ગમે? તો પુત્ર શું ઊભી કરે? તો આત્મ ઓળખ, એટલે કે પુત્ર પોતાની જ ઓળખ ઊભી કરે એ કયા પિતાને ન ગમે? બધા જ પિતાને ગમે. એનો પુત્ર સદ્ધર થઈ જાય, સારા કામ કરતો થઈ જાય અને એની એક નવી ઓળખ બને અને પુત્રના નામે બધા પિતાને ઓળખતા થાય, તો એનાથી સૌથી મોટી ખુશીનો સમાચાર પિતા માટે બીજો હોઈ શકે નહીં. એના પછી દેશની પ્રગતિનો આધાર નાગરિકોની અને દેશની ખાલી જગ્યા પર છે. કોના ઉપર છે? તો જોવો આત્મનિર્ભરતા ઉપર. દેશના લોકો જેટલા આત્મનિર્ભર એટલી દેશની સરકાર સદ્ધર. એટલે આ ખાલી જગ્યાનો જવાબ આવશે આત્મનિર્ભરતા. હવે જોઈએ આગળ શું પૂછ્યું છે આપણને. તો નમૂના મુજબ શબ્દોનો પ્રયોગ કરી અને વાક્ય ફરીથી બનાવવાનું છે. નમૂના મુજબ એટલે કે ઉદાહરણ મુજબ. તો જોઈએ આપણે પહેલું ઉદાહરણ. તો સૌથી પહેલું ઉદાહરણ છે કાચું પાકું. તો
તો આપણે એના શબ્દનું વાક્ય બનાવવાનું છે. જેમ કે જો ગણિત કાચું હતું પણ વ્યક્તિત્વ પાકું હતું. ગણિત ભલે મારું કાચું હતું પણ મારું વ્યક્તિત્વ કેવું હતું તો એકદમ ચોક્કસ, એકદમ પાકું હતું. એટલે તમારે એટલું ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા તમને બે જે શબ્દો આપેલા છે એ બંને શબ્દનો તમારે પ્રયોગ વાક્યની અંદર થઈ જવો જોઈએ. તો આપણે પછી એના પછીનો શબ્દ છે ઉલટું અને સીધું. તો આ બંને શબ્દ આવી જાય એવું વાક્ય આપણે આની અંદર બનાવવાનું છે. તો જોઈએ કેવું વાક્ય બનાવ્યું. મેં તો માટલું ઉલટું મૂક્યું હતું, સીધું કોણે મૂક્યું? તો જુઓ, આ આવી ગયું ઉલટું અને આ આવી ગયું સીધું. એટલે એક વાક્યની અંદર બંને શબ્દો આવી જવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, જરૂરી નથી કે જે વાક્ય હું અહીંયા લખું છું તમારે એ જ લખવા પડે, પણ તમારે ફક્ત એટલું ધ્યાન રાખવાનું છે કે આ બંને શબ્દો તમારા વાક્યની અંદર આવી જવા જોઈએ. પછી તમે ગમે તેવું વાક્ય બનાવી શકો, ચાલશે. એના પછીના શબ્દો છે મુખ્ય અને ગૌણ. તો જોઈએ આનું કેવું વાક્ય બને. તો આજકાલ ખેતીની આવક મુખ્ય છે અને પશુપાલનની આવક ગૌણ છે. તો જો આવી ગયું ને, અહીંયા મુખ્ય અને અહીંયા ગૌણ. એટલે એક આવક મુખ્ય મહત્વની અને બીજી આવક વધારાની એટલે ગૌણ. જેનું મહત્વ હોય એ મુખ્ય, જેનું મહત્વ નહીં હોય એ ગૌણ. એના પછી છે સાચું અને ખોટું. તો આના ઉપરથી આપણે વાક્ય બનાવવાના છે. તો જો દાદીમાની વાતો સાચું શિક્ષણ આપે છે, જ્યારે ટીવી પરની વાતો ઘણીવાર ખોટું જ્ઞાન આપે છે. તો જો આવી ગયું ને સાચું અને ખોટું. આ દાદીમાની વાતો સાચી અને ટીવીની વાતો ખોટી. એટલે સાચું અને ખોટું. આની જગ્યાએ તમે બીજું પણ વાક્ય બનાવી શકો છો, ખોટું નહીં પડે. ચાલો, એના પછી સવાલ અને જવાબ. તો એનું વાક્ય દરેક સવાલનો જવાબ આપવો જરૂરી નથી. અથવા એવું પણ લખો કે દરેક સવાલનો જવાબ પ્રશ્નપત્રની અંદર, પરીક્ષાની અંદર દરેક સવાલનો જવાબ આપવો જોઈએ. તમે તમારી રીતે વાક્યની અંદર ફેરફાર પણ કરી શકો છો, પણ એટલું ધ્યાન રાખવાનું કે સવાલ જવાબ બંને શબ્દ એક વાક્યની અંદર આવી જવા જોઈએ. એના પછી તો ઉપર અને નીચે. એના પરથી શું વાક્ય બને. તો ધાબા ઉપર કપડાં સુકવ્યા હોવાથી બાળકો નીચે આંગણામાં રમે છે. તો જો આમાં શબ્દ આવી ગયા ઉપર એટલે અહીંયા ધાબા ઉપર, અને બાળકો નીચે આંગણામાં રમે છે એટલે ઉપર અને નીચે. એના પછી આગળ અને પાછળ. એના ઉપરથી વાક્ય. તો જુઓ, શાળાથી લાઈનમાં નાના બાળકો આગળ અને મોટા બાળકો પાછળ ઊભા રહે છે. એટલે કે ચડતો ક્રમ. નાના બાળકો આગળ અને મોટા બાળકો પાછળ. એટલે આગળ અને પાછળ. બંને શબ્દો આપણે એક વાક્યની અંદર આવી ગયા. એના પછી તો વધુ અને ઓછું. તો એમાં ગામના બાળકોમાં ભણતર વધુ હતું પણ ઘડતર ઓછું હતું. એટલે જો અહીંયા આવી ગયું વધુ અને અહીંયા આવી ગયું ઓછું. બંને શબ્દનો પ્રયોગ એક વાક્યમાં. એના પછી લાભ અને ગેરલાભ. એટલે ફાયદો અને નુકસાન. પરદેશ જાઓ તો ભલે જાઓ પણ શામાં લાભ છે અને શામાં ગેરલાભ છે તે જરૂર જોજો. જો તમે એક વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે તમને લાભ અને ગેરલાભનો અર્થ કદાચ આવડતા હોય, ફાયદો અને ગેરફાયદો, તો તમે પણ તમારે સમાનાર્થી શબ્દો પણ આની અંદર વાપરવાના, યુઝ કરવાના નથી. તમને ઉદાહરણમાં કીધું છે કે તમને જે પ્રશ્નની અંદર જે શબ્દ કીધા છે એ શબ્દ પરથી જ તમારું વાક્ય બનવું જોઈએ. તો તમારે વાક્યની અંદર પણ આ જ શબ્દ વાપરવાના, ગેરલાભ અને લાભ. આપણા પણ વાક્યમાં એમ જ છે કે પરદેશ જાઓ તો ભલે જાઓ પણ કઈ વસ્તુમાં તમારો લાભ છે અને કઈ વસ્તુમાં તમારો ગેરલાભ છે એ તમારે જરૂર જોવાનું છે. એટલે તમે જોજો, તમને ખબર પડે કે શેમાં તમારો ફાયદો અને શેમાં તમારું નુકસાન. ચાલો, હવે આપણે શું કરવાનું છે તો યોગ્ય જોડકા જોડવાના છે અ અને બ માંથી. સૌથી પહેલા કીધું છે કે પોતાના વિશેનું પ્રશંસાપૂર્ણ આશ્ચર્ય. તો પોતાના વિશેનું પ્રશંસાપૂર્ણ આશ્ચર્ય હોય એને આપણે શું કહીએ તો એને કહેવાનું આત્મકૌતુક. એટલે કે આત્મકૌતુકનો અર્થ જ એવો થાય કે પોતાના વિશેનું પ્રશંસાપૂર્ણ આશ્ચર્ય. એટલે આપણા કોક વખાણ કરે ને આપણને જ નવીન લાગે, નવાઈ લાગે, તો એને કહેવાય આત્મકૌતુક.
એના પછી બીજો સવાલ છે, જો તમે હંમેશા વિદ્યાર્થી મિત્રો હવે યાદ રાખજો કે તમે 8મા ધોરણની અંદર અભ્યાસ કરો છો એટલે હવે છે ને તમારે નાના છોકરાની જેમ આવી રીતે જોડકા નહીં જોડવાના. પહેલાની સાથે બ આત્મકૌતુક અને બીજાની સાથે હમણાં જવાબ આવે પોતાની જીવન કથા તો આત્મકથા નામ. તો આમાં છે ને કન્ફ્યુઝન થાય કે તમે કોની સાથે કોને જોડો છો અને એટલે હવે તમારે જવાબ લખવાની રીત આવી રીતે જ શીખવાની કે આ બાજુ આખો એક સવાલ અને એની સામે એરો પાડી અને સીધો જવાબ. જેમ કે આપણે કેમ કીધું છે કે પોતાના વિશેનું પ્રશંસાપૂર્ણ આશ્ચર્ય તો જવાબ બ આત્મકૌતુક. એવી રીતે આત્માનો આદેશ તો આત્માનો આદેશ એટલે શું થાય તો આત્મા દેશ. બરાબર. એના પછી ત્રીજો સવાલ કે પોતાની જીવન કથા તો જો આપણે જવાબ આપી જ દીધો છે એને શું કહેવાય આત્મકથા. આ ઓપ્શન લખતા જવાના અને જવાબ પણ લખતા જવાના એટલે શિક્ષકને પણ લખવામાં સહેલું પડે અને આપણો ખોટો માર્ક્સ કપાય નહીં. એના પછી પોતાની જાતને કેન્દ્રમાં રાખનારું તો શું છે કેન્દ્ર વાળા બે શબ્દ છે એટલે જોજો તો કહેવાય એને શું કહેવાય તો આત્મકેન્દ્રી કહેવાય. આત્મકેન્દ્રી ખાલી. એના પછી પોતે કેન્દ્રમાં હોય તેવું તો એને કહેવાય આત્મકેન્દ્રિત. આપણે પોતે કેન્દ્રમાં હોય તો આત્મકેન્દ્રિત અને પોતાની જાતને કેન્દ્રમાં રાખનારું તો એ છે આત્મકેન્દ્રી. એટલે આ બંનેમાં કન્ફ્યુઝન નહીં થતા જોઈ લેજો એકવાર ફરી. બરાબર. હવે આગળ વધીએ તો જો ખરી વાત તો સાવ ઉલટી છે થી હું પોતે હાથમાં લઈને પૂરું અને આખું જીવીશ ત્યાં સુધી વાંચો અને આપેલી વિગતો ખોટી હોય તો ખોટો જવાબ અને જો સાચી હોય તો સાચો જવાબ લખવાનો છે. તમારે પાઠ્યપુસ્તકની અંદર જે આ તમને પેરેગ્રાફ કીધો છે ખરી વાત તો સાવ ઉલટી છે ત્યાંથી લઈ અને હું પોતે હાથમાં લઈને પૂરું ત્યાં સુધીનો તમારે પેરેગ્રાફ વાંચવાનો છે અને પેરેગ્રાફને આધારે અહીંયા જે તમને વાત આપવામાં આવેલી છે એ વાત તમારે જોવાની, સવાલ તમારે જોવાના. જો તમને પાઠને આધારે સાચું લાગે તો તમારે સાચો જવાબ લખવાનો, જો તમને પાઠને આધારે ખોટું લાગે તો તમારે ખોટો જવાબ લખવાનો. એટલે તમારે પેરેગ્રાફને બાજુમાં ચોપડીમાં ખોલીને બેસવાનું. ચાલો તમને પહેલા પૂછ્યું છે કે ભલે જવાબ ખોટો હોય પણ હું મારો જવાબ જ રજૂ કરીશ. તો આવું વાક્ય આપણા પાઠની અંદર આવ્યું છે તો તમને યાદ જ હશે. તો આ કેવી વાત છે તો આ છે સાચી વાત. એના પછીનું બીજું વાક્ય જોઈએ કે હું બાજુવાળાને પૂછીને જ લખીશ. આવું વાક્ય આપણે પાઠની અંદર આવ્યું હતું નહીં. તો આ શું છે આપણી ખોટી વાત છે. એટલે જે વાક્ય પાઠની અંદર તમારે આવે એ સાચી વાત અને જે વાત પાઠની અંદર તમારે નથી આવી એ તમારે ખોટી વાત તરીકે દર્શાવવાની છે. એના પછી મારા ગણેલા દાખલાનો જવાબ બીજાએ કહ્યો એ લખીશ. આવું આવ્યું હતું નહીં. તો આ શું છે આપણી ખોટી વાત છે. એના પછી તો લખાણ મારું અને સહી બીજાની એ રીતે જીવન ન ચાલે. તો હા આવું લેખકે કીધું હતું કે ભાઈ લખાણ હું કરું મહેનત હું કરું અને સહી બીજા પાસે કરાવું તો એવું જીવન કોઈ દિવસ ચાલે નહીં. તો આ કેવી વાત છે તો આ સાચી વાત છે. એના પછી તો મારો દાખલો શરૂ હું કરીશ પણ પૂરો બીજા પાસે કરાવીશ. આવું લેખકે કોઈ દિવસ કીધું નહોતું. તો આ શું છે તો આ ખોટી વાત છે. એના પછી તો 7મો પ્રશ્ન કે આપેલા વાક્યમાં અર્થ માટે સાચો વિકલ્પ તમારે પસંદ કરવાનો છે. તમને અહીંયા 1 નંબરનું એક વાક્ય આપ્યું છે એના તમને 3 અર્થ આપવામાં આવેલા છે. એ 3 અર્થમાંથી જે અર્થ સાચો હોય એમાં તમારે ખરાની નિશાની કરવાની છે. તો જોઈએ આપણને સવાલ શું આપ્યો છે કે દાખલાનો જવાબ જોઈ વિદ્યાર્થીને વિસ્મય થયું. તો એનો જવાબ શું આવે જો પેલા ત્રણેય જોઈ લે કે દાખલાનો જવાબ જોઈ વિદ્યાર્થીને આશ્ચર્ય થયું તો વિસ્મય એટલે આશ્ચર્ય થઈ શકે. હા એ બની શકે. એના પછી તો વિદ્યાર્થીને દાખલાનો જવાબ ખોટો લાગ્યો અથવા તો દાખલાનો જવાબ ખોટો હોવાથી વિદ્યાર્થી નિરાશ થયો. તો ખોટો લાગ્યો કે નિરાશ થયો એવું આમાં કાંઈ આવતું નથી. તો આપણો પહેલો જવાબ જે છે એ જ સાચો. ઉભા રહો એક મિનિટ સોરી હો. તો આપણે દાખલાનો જવાબ જોઈએ વિદ્યાર્થીને વિસ્મય થયું એટલે દાખલાનો જવાબ જોઈએ વિદ્યાર્થીને દાખલાનો જવાબ શું લાગે છે ખોટો લાગે છે. એના પછી જોઈએ તો
હોશિયાર વિદ્યાર્થીનો દાખલો જોઈ તેણે જવાબની ખાતરી કરી. તો જો એનો જવાબ શું આવશે કે હોશિયાર વિદ્યાર્થીનો દાખલો જોઈ તેણે દાખલો ગણી લીધો, ચકાસણી કરી કે જવાબ સુધાર્યો. કયો સાચો વિકલ્પ છે? તો જો કે સાચા જવાબ માટે તેણે બાજુમાં વિદ્યાર્થીમાં જોઈ પોતાનો જવાબ શું કર્યો? સુધારો. ખાતરી કરી એટલે કે એણે શું કર્યો? તો સુધાર્યો. એટલે આ જવાબ જે છે ત્રીજો ઓપ્શન એ સાચો છે. આમાં છે ને વિસ્મય થયું એટલે કે એને આશ્ચર્ય થયું ને આ જ કદાચ આવતું હશે, આ નહીં આવે કે દાખલાનો જવાબ એને ખોટો લાગ્યો. દાખલાનો જવાબ જોઈ વિદ્યાર્થીને વિસ્મય થયું, દાખલાનો જવાબ જોઈ વિદ્યાર્થીને આશ્ચર્ય થયું કે દાખલાનો જવાબ જે મારો હતો ને એ સાચો હતો. પણ એક જોતા આ પણ બની શકે કે દાખલાનો જવાબ ખોટો લાગ્યો. ખબર આ વાક્ય શું કામ આવી રીતે બન્યું? કેમ કે એને પેલા છે ને 20 જવાબ લખ્યો હતો, પછી બાજુવાળા મિત્રને પૂછીને 25 જવાબ કર્યો, એટલે એને જવાબ ખોટો પણ લાગી શકે અને એને દાખલાનો જવાબ જોઈને આશ્ચર્ય પણ લાગી શકે કે જે મેં પેલા ગણ્યું હતું ને એ જ સાચું હતું. અને આમાં જવાબની ખાતરી કરી એટલે એનો મતલબ એવો છે કે એણે વિદ્યાર્થીઓમાં જોઈ પોતાનો જવાબ સુધારી લીધો. એના પછી મારા દાખલાને માટે ઉછીનો જવાબ ન જોઈએ, એટલે એવું એનો જવાબ શું આવશે? તો મારા દાખલાના જવાબ માટે હું બીજામાંથી નક્કી કોઈ દિવસ નહીં કરું, પણ હું જાતે જ જવાબ ગણીશ અને જાતે જ જવાબ લખીશ. એના પછી વિદ્યાર્થી મિત્રો તમારે જો કઈ આ વસ્તુ તમે ધોરણ 3 થી 12 નીચેની પીડીએફ કે પીપીટી તમારે જોતી હોય તો તમને આની અંદર ઉપલબ્ધ થઈ જશે. એટલે કે જો સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન, એના પછી સમજૂતી અને સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, આ બધી જ વસ્તુનું સોલ્યુશન તમને અહીંયા મળવાપાત્ર છે. એના માટે તમારે શું કરવાનું? તો તમારે વોટ્સએપ આપણો કોન્ટેક્ટ નંબર જે છે ઓશન કોચિંગ ક્લાસીસનો 7046222254 એના ઉપર કોન્ટેક્ટ કરવાનો, અથવા તો ઓશન કોચિંગ ક્લાસીસની જે એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરી અને એની અંદરથી એપ ડાઉનલોડ કરી અને એમાંથી પણ તમે આ વિવિધ પીપીટી કે પીડીએફ મેળવી શકો છો. હવે આપણે આગળ જોઈએ કે આપેલી વિગતને આધારે પ્રશ્નોની રચના કરો. એટલે કે જે આ વિગતો તમને આપેલી છે આના આધારે તમારે સવાલો બનાવવાના છે. તો સૌથી પહેલા આપણે વિગતો વાંચી લઈએ કે લાહોરનો એક વિદ્યાર્થી ઈસવીસન 1893 કોલેજની વાર્ષિક પરીક્ષામાં બેઠો અને એણે પોતાની ચતુરાઈથી પરીક્ષકને સડક જ બનાવી દીધા. પરીક્ષા શેની હતી? તો ગણિતની હતી. પ્રશ્નપત્ર ઉપર લખ્યું હતું 13 માંથી કોઈ પણ 9 પ્રશ્નોના જવાબ લખશો. આ વિદ્યાર્થીએ પોતાના ઉત્તરપત્ર ઉપર લખી દીધું 13 માંથી કોઈ પણ 9 પ્રશ્નના જવાબ જોશો. એટલે કે હું તો 13 લખીશ, પણ તમારે ખાલી કેટલા જોવાના? 9. કારણ કે વિદ્યાર્થીએ 13 પ્રશ્નના જવાબ લખ્યા હતા. જ્યારે પરિણામ આવ્યું ત્યારે એ વિદ્યાર્થીને 100 માંથી 100% ગુણ મળ્યા હતા. અને એટલું જ નહીં, પરીક્ષકે જણાવ્યું કે તેના 13 જવાબ સાવ સાચા હતા. એટલે 13 માંથી 9 કયા પસંદ કરવા એ પરીક્ષકને પણ તકલીફ પડે એવું હતું. એ વિદ્યાર્થીએ વેળા પ્રાંત આખામાં પહેલે નંબરે પાસ થયો હતો. અને કોણ હતો આટલો તેજસ્વી વિદ્યાર્થી? તો એનું નામ હતું તીર્થરામ. મોટો થઈ અને એ સ્વામી રામતીર્થ બન્યો અને આખા દેશમાં રામતીર્થ એક અનન્ય વિદ્વાન તરીકે નામના કમાયા છે. તો એમની નાનપણની આ વાત છે, રામતીર્થ નામના વિદ્વાનની. તો આપણે આના ઉપરથી શું કરવાનું છે? તો આના ઉપરથી આપણે સવાલો બનાવવાના છે. સૌથી પહેલો આપણો એવો સવાલ બને કે વિદ્યાર્થી ખરેખર હતો ક્યાંનો? કયા પ્રાંતનું નામને રોશન કર્યું? બીજો સવાલ છે તો વિદ્યાર્થી કોલેજની વાર્ષિક પરીક્ષામાં ક્યારે બેઠો હતો? તો એ સમય પણ આપણને આપેલો છે, એટલે એના આધારે પણ સવાલ બને. ત્રીજો સવાલ તો વિદ્યાર્થીએ ચતુરાઈથી કોને સડક બનાવી દીધા? તો શિક્ષકોને. તો એ પણ સવાલ બની શકે. એના પછી પરીક્ષા કયા વિષયની હતી? તો ગણિતની. એટલે વિષય ઉપરથી આપણે સવાલ બનાવી શકાય. એના પછી પ્રશ્નપત્ર ઉપર શું લખ્યું હતું? તો પ્રશ્નપત્ર ઉપર લખ્યું હતું કે 13 માંથી માત્ર તમારે 9 સવાલના જવાબ આપવાના છે, બાકીના બધા તમારે ઓપ્શનલમાં કાઢી નાખવાના છે. તો આ એના ઉપરથી સવાલ છે. એના પછી વિદ્યાર્થીએ પોતાના ઉત્તરપત્રમાં શું લખી દીધું? તો એટલું લખી દીધું કે હું 13 સવાલના જવાબ લખું છું, તમારે માત્ર 13 માંથી 9 જોઈ લેવા. ઓકે. એના પછી
તો શા માટે વિદ્યાર્થીએ ઉત્તર પત્ર ઉપર આ પ્રમાણે લખ્યું? શા માટે લખ્યું? કેમ કે એણે 13 સવાલના જવાબ લખ્યા હતા, એટલા માટે એણે આવી નોંધ મારી કે તમારે 13 માંથી ખાલી 9 સવાલના જવાબ ચેક કરવા. કેમ કે 13 કરે તો 100 માર્ક્સનું પેપર વધી જતું હોય, કેમ કે લખવાનું તો ખાલી 9 જ સવાલના જવાબ હતા. એટલા માટે વિદ્યાર્થીએ પરિણામમાં કેટલા ગુણ મેળવ્યા? તો 100 માંથી 100. એટલે એના ઉપરથી સવાલ. પછી પરીક્ષકે ઉત્તર વહીમાં શી નોંધ કરી? તો તમને ખબર છે પરીક્ષકે ઉત્તર વહીમાં શું નોંધ કરી? તો એને વખાણ કર્યા, શાબાશી આપી, એને કીધું કે એને 13 સવાલના જવાબ કેવા છે? તો સાચા છે. એના પછી પ્રાંતમાં પ્રથમ આવનાર એ વિદ્યાર્થી કોણ હતો? તો એ વિદ્વાન હતા, રામનાથ નામના. એના પછીનો સવાલ જોઈએ તો તમે આપેલી વિવિધ પરીક્ષાઓ વિશે તમારા અનુભવો લખો અને વર્ગ સમક્ષ રજૂ કરો. તમે તો કઈ પરીક્ષા આપી હશે? તો તમે તો હજુ 8મા ધોરણની અંદર અભ્યાસ કરો છો, તો તમે તમારા 1 થી 7 ધોરણની અંદર જ કોઈ અભ્યાસ એક્ઝામ આપી હશે, અથવા તો તમે સેટ આપી હોય, પીએસસી કે નમો લક્ષ્મીવાળી કે એવી કોઈ જો તમે એક્ઝામ આપી હોય તો તમે એનો એક્સપિરિયન્સ પણ તો લખી શકો છો અને વર્ગની અંદર રજૂ કરી શકો છો. જો વિદ્યાર્થીઓ પોતે આપેલી વિવિધ પરીક્ષાઓ વિશેના પોતાના અનુભવો લખશે અને વર્ગ સમક્ષ રજૂ કરશે. હવે તમે કયા વિષયની પરીક્ષા કેવી રીતે અને કેમ તૈયારી કરીને આપી હોય એ માત્ર તમે જ જાણી શકો છો. તો તમારે તમારા પરીક્ષા વિષય અહીંયા લખવાનું છે. એના પછી પ્રશ્ન 10 કે પ્રશ્નના જવાબ લખો. એમાં આપણો સૌથી પહેલો સવાલ છે કે પોતાનો જવાબ સાચો છે કે ખોટો એ જાણવા માટે છોકરાએ શું કર્યું? તો આપણે આ જવાબ સવાલના જવાબ છે ને, પ્રશ્નના જવાબ આપો. આ પ્રશ્નના જવાબ હંમેશા યાદ રાખજો, આપણે પાઠના આધારે લખવાના થાય. અહીંયા તમે વાતચીત ટોપિકના આધારે તમે ખુદની રીતે લખી શકશો નહીં. એટલે તમારે પાઠની અંદર જોવાનું કે જે વિદ્યાર્થી હતો એ પોતાનો જવાબ સાચો છે કે ખોટો એ જાણવા માટે એને શું કરેલું? તો ખબર ને, એને બાજુના વિદ્યાર્થીને પૂછેલું કે તારે દાખલાનો જવાબ કેટલો આવે છે, અને એ પ્રમાણે એને પોતાના દાખલાનો જવાબ બદલી નાખેલો. તો એ આપણે જવાબ આની અંદર લખવાનો છે. જો પોતાનો જવાબ સાચો છે કે ખોટો એ જાણવા માટે છોકરાએ બાજુમાં બેઠેલા ભાઈબંધને તેનો જવાબ શું આવે છે તેવું પૂછ્યું હતું. એને બાજુમાં જે મિત્ર બેઠો હતો એને પૂછ્યું હતું કે તારે દાખલાનો જવાબ કેટલો આવ્યો, અને એને 25 કીધા, એટલે લેખકે પણ 25 લખી નાખ્યા હતા. પાઠ યાદ કરો તો તમને ખ્યાલ આવે કે આ સવાલનો જવાબ શું આવે. એના પછી છોકરાના મનમાં ખોટા જવાબ વિશે શી ગડમથલ ચાલતી હતી? એટલે એ શું વિચારતો હતો? તો જો છોકરાએ જવાબ લખેલો જવાબ ફરી ગણી જોયો અને જવાબ એ જ આવ્યો, છતાં ખાતરી કરવા બાજુના છોકરાને પૂછ્યું અને એણે અલગ જવાબ કહ્યો, તેથી તેને વિસ્મય થયું. 1 મિનિટ આનાકાની કરી અને પછી બાજુના છોકરાનો જે ખોટો જવાબ હતો તે લખ્યો. તમે આ પાઠને રિલેટેડ યાદ કરો તો તમને યાદ આવશે કે સૌથી પહેલા છોકરાએ એક વખત દાખલો ગણ્યો અને એ દાખલો ગણ્યો ત્યારે એનો 20 જવાબ આવ્યો હતો, પણ એને ખુદ ઉપર આત્મવિશ્વાસ નથી, એટલે ફરી પાછો આખો દાખલો ગણે છે અને ફરી પાછો આખો દાખલો ગણે એટલે ફરી પાછો 20 જવાબ આવે છે, પણ હજુ પણ એને ખુદ ઉપર વિશ્વાસ નથી. એટલે બાજુમાં જે મિત્ર બેસેલો છે કે કોઈ છોકરો બેસેલો છે એને એ પૂછે કે તારે આ દાખલાનો જવાબ કેટલો આવ્યો, અને પેલા છોકરાએ 25 જવાબ કીધો. હવે આને લેખકને તો 2 વખત દાખલો ગણ્યો તો પણ 20 જ જવાબ આવતો હતો, અને બાજુવાળો મિત્ર જે છે એ 25 જવાબ કહેતો હતો. એટલે એના મનની અંદર ગડમથલ ચાલે છે કે હું 20 જવાબ રાખું કે 25 રાખું, 20 રાખું કે 25 રાખું, 20 રાખું કે 25 રાખું. એટલે આ જે આનાકાની હતી ને એ એના મગજની અંદર ગડમથલ ચાલતી હતી, અને છેલ્લે એ બાજુના છોકરાનો જે જવાબ આવે છે 25 એ જ ખોટો જવાબ લખી નાખે છે. જોકે પરીક્ષા ખંડની બહાર નીકળ્યા પછી એને ખબર પડે છે કે મારો જવાબ ખોટો હતો. હવે જોઈએ આગળનો સવાલ. છોકરાને કઈ બાબતનો પછતાવો છે અને શા માટે? તો એ તો સીધી જ વાત છે, આપણે આખા પાઠમાં સ્ટોરીની જેમ જ જોઈ ગયા છીએ. હવે તો તમને યાદ પણ હશે કે જેવો એ વર્ગખંડની બહાર નીકળે છે અને કોઈ એક હોશિયાર વિદ્યાર્થીને પૂછે છે કે આ દાખલાનો જવાબ શું આવે, અને જે હોશિયાર વિદ્યાર્થી જ્યારે એમ કહે છે કે આ દાખલાનો જવાબ 20 આવે ત્યારે લેખકને પછતાવો થાય કે ભાઈ મેં 2 વખત દાખલો ગણ્યો, 20 જવાબ આવ્યો, છતાં હું બાજુવાળાને પૂછવા ગયો, એને ભલે ખોટો તો ખોટો પણ 25 જવાબ આવ્યો અને ભૂલથી હું એ જ લખીને આવતો રહ્યો. એટલે આનો જવાબ પણ એ જ આવશે. જો
કે છોકરાને પોતાને પોતે ખોટો જવાબ લખ્યો એનો પછતાવો છે, કારણ કે પોતે સાચો જવાબ મેળવ્યો હોવા છતાં મનની નબળાઈથી અને ભાઈબંધના કહેવાથી ખોટો લખીને એને પછતાવો થાય છે. એને શું પછતાવો થાય છે કે ખરેખર આ દાખલો જે છે મને આવડતો હતો, મારો જવાબ પણ સાચો હતો, પણ મને મારી ખુદ ઉપર વિશ્વાસ નહોતો, મને મનની નબળાઈ હતી, એટલા માટે થઈને મેં મિત્રને પૂછ્યું અને એણે મને જે ખોટો જવાબ કીધો એ હું લખીને આવતો રહ્યો, એટલે એ વાતનો એને પછતાવો થાય છે. ઓકે, એના પછી ચોથો સવાલ છે કે છોકરામાં આત્મવિશ્વાસનો અભાવ હતો એવું તમે શા ઉપરથી કહી શકો? તો આ જ વાત કે એકનો એક દાખલો 2 વખત ગણે છે અને બંને જ વખત સેમ જવાબ આવે છે, છતાં એનામાં આત્મવિશ્વાસ નથી, એટલે એને મિત્રને પૂછવું પડે છે. જો એનામાં આત્મવિશ્વાસ હોત તો એ જાતે ગણીને દાખલાનો સાચો જવાબ લખીને ક્લાસની બહાર આવત. એટલે જોઈએ આનો જવાબ કે છોકરાએ જ્યારે દાખલો ફરી ફરી ગણ્યા પછી ખાતરી કરી સાચો જવાબ લખ્યો, પણ બાજુમાં બેઠેલા છોકરામાં જોઈને પોતાનો સાચો જવાબ એને શું કર્યો? તો છેકી નાખ્યો અને જોડેના છોકરાનો સાચો હશે તેમ માની એ જવાબ તરીકે લખી નાખ્યો, એટલે કે મિત્રનો જવાબ. આના ઉપરથી આપણે કહી શકીએ કે એ છોકરામાં શેનો અભાવ હતો? અભાવ એટલે કે કમી શેની હતી? તો આત્મવિશ્વાસની કમી હતી. જો આત્મવિશ્વાસની કમી નહીં હોતે તો એ પોતાનો જ જવાબ લખીને આવત, પણ આત્મવિશ્વાસ નહોતો એટલે મિત્રને પૂછ્યું ને મિત્રનો ખોટો જવાબ લખીને આવ્યા. એના પછી ગણિત પાક્કું હતું પણ વ્યક્તિત્વ કાચું હતું. એકમને આધારે તમારે આ વિધાન સમજાવવાનું છે. તો જુઓ, ગણિત પાક્કું હતું એટલે કે દાખલો તો એ લેખકને આવડતો જ હતો. જો દાખલો આવડતો હોય તો જ 2 વખત ગણે અને 20 જવાબ એનો સાચો આવે. પણ વ્યક્તિત્વ કાચું હતું એટલે શું હતું કે એના અંદર આત્મવિશ્વાસની કમી હતી. એ આત્મવિશ્વાસની કમીને કારણે એ પોતાનો સાચો જવાબ સ્વીકારી શકતા નથી અને બાજુવાળા મિત્રને પૂછે છે. એટલે આ વિધાનને આપણે આવી રીતે સમજાવવાનું છે. ભાઈ લેખકને પછી ખબર આપણને લેખકને એવી વાતો કરી હતી કે ઘરે જઈને એના મમ્મી પપ્પા રિઝલ્ટ જોઈને શું કહેશે કે તારે ગણિત વિષયમાં વધુ મહેનત કરવાની જરૂર છે. પણ લેખકને પોતાને જ ખબર છે કે મારો ગણિત વિષય તો પાકો છે, પણ મારા વ્યક્તિત્વને કારણે મારે આ વિષયની અંદર માર્ક્સ ઓછા આવ્યા છે. તો એના આધારે પણ એનો જવાબ આપણે લખી શકીએ. તો જુઓ, દાખલો આવડતો નહોતો એટલે ચોરી કરી એમ નહીં. દાખલો નથી આવડતો અને પૂછી લીધું એવું હતું નહીં. દાખલો તો એણે કેવો કર્યો હતો? તો બરાબર જ આવડતો હતો, પણ વિશ્વાસ નહોતો એટલે પૂછી લીધું અને પૂછ્યા પછી પાછું શું નહોતો? તો આત્મવિશ્વાસ નહોતો. એટલે ગણિતનો પ્રશ્ન નહોતો પણ વ્યક્તિત્વનો હતો. એટલે શું, લેખકનું ગણિત તો પાકું હતું પણ કાચું શું હતું? તો વ્યક્તિત્વ કાચું હતું. દાખલો તો એમનો સાચો જ હતો, જવાબ પણ એમનો સાચો હતો, પણ આત્મવિશ્વાસની કમીને કારણે મિત્રને પૂછવા ગયા અને મિત્રની વાત માની પણ લીધી અને એ લખી પણ લીધી, એટલા માટે એમનું વ્યક્તિત્વ કાચું પડ્યું, એટલા માટે એમનો જવાબ ખોટો પડ્યો. એના પછીનો સવાલ, તો લેખક પોતાના જીવન માટે કઈ કઈ બાબતો પાકી કરવા વિશે નિર્ધાર કરે છે? કઈ વસ્તુ એ નિર્ણય લઈ લે છે, નક્કી કરી લે છે કે મારે મારા જીવનની આ બાબતો હવે સુધારવાની છે? તો જોઈએ આપણે કે લેખક પોતાના જીવન માટે સૌથી પહેલા તો સ્વતંત્રતા, એના પછી મૌલિકતા, મક્કમતા, દ્રઢ સંકલ્પ, દ્રઢ નિશ્ચય તેમજ આત્મવિશ્વાસ જેવી બાબતો પાકી કરવા વિશે નિર્ધાર કરે છે. એટલે કે નક્કી કરી લે છે કે આ ભૂલ જે લેખકે કરી છે કે આત્મવિશ્વાસને કારણે મિત્રનો જવાબ વાંચી અને ખોટો જવાબ લખ્યો, એ ભૂલને સુધારવા માટે લેખક પોતાની અંદર આ બધા ગુણો જે છે એ કેળવવા માંગે છે. અને આ બધા જ ગુણોના શબ્દો જે છે આપણે પાઠ ભણતા હતા ત્યારે મેં તમને સમજાવી દીધા છે કે કયા કયા ગુણોનો વિકાસ લેખક પોતાની અંદર કરવા માંગે છે. તમારે આ શબ્દો ખાસ યાદ રાખવાના છે: સ્વતંત્રતા, મૌલિકતા, મક્કમતા અને દ્રઢ સંકલ્પ. હવે એના પછી આગળ જોઈએ આપણે તો વિદ્યાર્થી મિત્રો, જેવો સરસ મજાનો આપણે પાઠ ભણ્યા એવો જ સરસ મજાનું આપણે એના સ્વાધ્યાયનું સોલ્યુશન પણ જોયું. તો આખા સ્વાધ્યાયના સોલ્યુશનમાં જો તમને મજા આવી હોય તો અમારી સાથે જોડાયેલા રહેજો. સાથે સાથે તમારા મિત્રોને પણ જો જરૂર હોય તો ચોક્કસથી આ વિડીયો, આ લિંક એમને શેર કરજો. થેન્ક યુ સો મચ.